ભાઈબંધને કહી દીધું કાંઈ બોલતો નહીં ને કરે એક હથોડે આટી દઈશ. તો રામ રામ ડાયરા ને હું સૌ ભવકન મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં દૂધનો વાટકો પી લીધો ને થઈ ગયા કારખાના બાજુ પગપાળા હાલતા. પગપાળા કારખાના પછી ગયા ને શેઠે લોટ આપી દીધું એટલે માતાજીનું નામ લઈને પાડી દીધું મશીનનું. 9 વાગ્યા ને 5 એટલે રાજુદા પાસે સા પીવા આવી આયા. એ તો સા પીને આવ્યો શેઠે બીજો લોટ આપી દીધો એટલે શેઠના કહેવા પ્રમાણે ગાદી ધોવા આવી ગયા. ગાદી ધોઈને આવ્યો બહાર જોઈ ગોલું મોલું બે નાળિયેર રમતા કાં તો 12:30 હતા ને વાગી ગયા એટલે શેઠના કહેવા પ્રમાણે લાઈટ બધી બંધ કરી. લાઈટ બંધ કરી દીધી પણ મશીનનું ટાટર પાડતા હાવ ભૂલી જાય એટલે મશીનનું ટાટર પાડીને શટર દઈને થઈ ગયો ઘર બાજુ હાલતા. દાદાને ઘરે મહેમાન આવ્યા હતા બનતા હતા ભજીયા. કાકાના છોકરાને બટાકા સુધારવા આપી દીધા. જે તો ભજીયાનો એક ઘણ સીડો એવો મેં ખાવાનું બાકા જી ગયા તને બોલાવવા મળ્યું. ખાઈને ઉભો છે ને ઘડિયાળ સામું જોયું કાં 2 વાગી ગયા. તમે બધા સમજી જ જાય છો 2 વાગે એટલે કારખાને જવાનું એટલે ખોલી નાખ્યું કારખાનું ખોલ્યું ને શેઠે હીરા બેહારો ને લોટ આપી દીધો. 3 વાગ્યા સા પીવા નાના પાટેકર પાસે આવી એ તો સા પી રહ્યો એવો ડોક્ટર નો ફોન આવી જાય કે આ વાડી કે તારી ગાને ઇન્જેક્શન દેવાના. મેં કીધું હાલ આવી જાય એટલે ગાને દઈ દીધા 3 એરિશન દેવરાવીને કારખાને આવ્યો ને હીરાની ટ્રે ભરી દીધી. હીરાની ટ્રે ભરી એવો ભાઈબંધ આવી ગયો કારખાને. એને કહી દીધું કઈ બોલતો નહીં ને એક હથોડે આટી દે. ઓલાને તો હથોડી મારતા મારતા રહીશ પણ ટકા રે હીરો ઉડાડ્યો. 7 વાગી ગયા પણ ટકાની જે હીરો નો આવ્યો જે ગોતે 7 વાગી ગયા ને મશીનનું ટાટર પાડી દીધું. મને ખબર તમે મશીનનું ટાટર દરરોજ જોઈ જોઈને કંટાળો જાય છે પણ મિત્રો આ મિની વ્લોગ અહીંયા પૂરો થાય. તમને ગમ્યું હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.